जय अंबे विद्यार्थी मित्रों, चैप्टर नंबर 10 ધોરણ 12 સાયન્સમાં તરંગ પ્રકાશ શાસ્ત્ર વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વ્યતિકરણની ઘટનાઓને સમજ્યા બાદ એને લગતા થોડાક ઉદાહરણોની આપણે અહીંયા ચર્ચા કરીએ. ઉદાહરણ એક આપણે આગળ જોઈ ગયા છીએ, તો ઉદાહરણ 2 વિશે આપણે ચર્ચા કરીશું. ઉદાહરણ 2માં 3 ભાગ પાડીને તમને આ પ્રશ્ન પૂછેલો છે. આવા પ્રશ્ન તમને MCQમાં પણ પૂછાઈ શકે, તો ધ્યાન આપજો. જેમાં પહેલો એ જે વિભાગ છે એની પહેલાં આપણે ચર્ચા કરીએ. વિભાગ એમાં એવું પૂછવામાં આવે છે કે જ્યારે એકરંગી પ્રકાશ એટલે કાં તો આપણે લઈ લઈએ લીલો પ્રકાશ, લીલા રંગનો, લાલ રંગનો પ્રકાશ, એવા પ્રકાશને બે માધ્યમોને જુદી પાડતી સપાટી પર, તો બે માધ્યમોને જુદી પાડતી સપાટી લઈ લઈએ છે હવા અને પાણી. માની લો કે એક પ્રકાશ એ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો જ્યારે સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ, એટલે કે જે પણ પ્રકાશ એમાંથી પરાવર્તન થશે જેની માત્રા ઓછી હશે, અને જે વક્રીભૂત એટલે કે પાણીમાં જે પ્રસરણ પામશે એવા પ્રકાશની આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. શા માટે? એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની આવૃત્તિ જેટલી જ કેમ હોય? તો એનો પ્રશ્નનો ઉત્તર થોડોક આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 9 છે વિરળ પ્રકાશશાસ્ત્ર, એને બી થોડોક લાગે વળગે છે, એટલે ધ્યાન આપજો કે કોઈ પણ એકરંગી પ્રકાશ એ જ્યારે માધ્યમમાં બીજા માધ્યમ તરીકે હું પાણી લઈ લઉં, જ્યારે બીજા માધ્યમમાં આપાત થાય ત્યારે શું થશે કે આ જે પણ માધ્યમ છે એ માધ્યમના જે ઘટકો છે, ઘટકો તરીકે હું લઈ લઉં દોલક પરમાણુ. ઘટકો તરીકે હું લઈ લઉં છું દોલક પરમાણુ. આપણને ખબર છે કે પાણીમાં શું હોય તો ભાઈ પરમાણુ હોય, H2O અણુ હોય. તો એવા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશ આપાત થાય ત્યારે માધ્યમના જે ઘટકો હશે એ ઘટકો ઉર્જાને મેળવે, એટલે એની પર જે પણ ઉર્જા આપાત થાય છે એ મેળવી લેશે. બરાબર છે. હવે આ જે ઘટકો ઉર્જા મેળવ્યા બાદ ઉર્જા મેળવતા આ જે ઘટકો છે, ઘટકો તરીકે મેં લીધા છે પરમાણુ દોલકો, એ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે શું કરે? દોલન કરે. એટલે જે પણ તમે પ્રકાશ આપાત કર્યો છે એ પ્રકાશની આવૃત્તિ સાથે દોલન કરે, અને આવા ઘટકો તે જ આવૃત્તિવાળા તે જ આવૃત્તિવાળા
પ્રકાશને એ શું કરશે? ઉત્સર્જિત કરે, જે પરાવર્તિત કાં તો વક્રીભૂત પ્રકાશ હશે. આવું જોવા મળશે પેલા ઘટકોમાં. એટલે કે ઘટકો આપાત પ્રકાશની આવૃત્તિ સાથે દોલન કરશે અને તે જ આવૃત્તિવાળા પ્રકાશનું એ ઉત્સર્જન કરશે. કારણ કે આ લગભગ આપણે 9મા ધોરણથી ભણતા આવ્યા છે કે પ્રકાશની જે આવૃત્તિ છે, જેને આપણે મ્યુ લખીએ છીએ, એ ઉદ્ગમ પર આધારિત છે. નહીં કે માધ્યમ પર. એને માધ્યમ સાથે કોઈ લેવા દેવા હોતા નથી. એને ફક્ત આધારિત હોય છે ઉદ્ગમ પર. એ ઉદ્ગમ પર આધાર રાખે. બરાબર છે? એટલે આ રીતે આપણે એને સમજાવી શકીએ. ચલો બીજો ક્વેશ્ચન એમાં જ કે પ્રકાશ જ્યારે પાતળાથી ઘટમાં જાય, જો સમજો, પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમમાં પ્રવેશે, હમણાં લીધું તે જ ઉદાહરણ, હવામાંથી પાણીમાં જાય, એટલે કે હવા પાતળું માધ્યમ અને ઘટ માધ્યમ તરીકે આપણું પાણી, ત્યારે એની ઝડપ ઘટે છે. એ તો આપણે જોઈ જ ગયા છે. હાઇગેન્સના તરંગવાદમાં બી એણે આ જ ચર્ચા કરેલી. શું ઝડપનો જે ઘટાડો છે, આ જે ઝડપમાં ઘટાડો જોવા મળે, એ પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? એનો મતલબ એ એવું કહેવા માંગે છે કે પ્રકાશ એક માધ્યમ પાતળામાંથી ઘટમાં પ્રવેશે, શું ત્યારે પ્રકાશની ઉર્જાનો ઘટાડો સૂચવશે? પ્રકાશની ઉર્જાનો ઘટાડો સૂચવે કોણ? ઝડપનો ઘટાડો. તો આ આખું આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રની ચર્ચા કરીએ તો જે પ્રકાશ શાસ્ત્રની આપણે વાત કરીએ તો પ્રકાશ શાસ્ત્રમાં પ્રકાશની જે ઉર્જા છે, પ્રકાશની ઉર્જા જે આમાં ઘટાડાની વાત કરે છે, એ ઉર્જા તેના કંપ વિસ્તાર પર આધારિત છે. તેના કંપ વિસ્તાર પર. બરાબર. આપણે ઘણા એક બે થિયરી આપણે આગળ કરી ગયા, સહાયક અને વિનાશક વ્યતિકરણ. એમાં આપણે જોઈ ગયા હતા કે પ્રકાશની તીવ્રતા, પ્રકાશની ઉર્જા કંપ વિસ્તાર એના વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર. જ્યારે તેના વેગ પર આધારિત નથી, એટલે કે એના વેગ પર એ આધાર રાખતું નથી. બરાબર છે? એટલે કે વેગ અથવા તો ઝડપ, એની ઝડપ વધે કે ઘટે એને ઉર્જા સાથે કોઈ લેવા દેવા નથી. એ પ્રકાશ શાસ્ત્રમાં સૂચવવામાં આવે છે. ચાલો હવે જોઈએ આપણે સી. પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. સહાયક અને વિનાશક વ્યતિકરણમાં આપણે ચર્ચા કરીએ. તો સવાલ એવો પૂછે છે કે પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય છે? તો આપણે જે ભણી રહ્યા છે એ તરંગ પ્રકાશ શાસ્ત્રમાં પ્રકાશની જે તીવ્રતા છે
એ પ્રકાશની તીવ્રતા I ચલે છે કંપ વિસ્તાર A નો વર્ગ છે. જ્યારે હવે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં પ્રકાશને આપણે તરંગ તરીકે લઈએ છીએ, પરંતુ ફોટોનવાદમાં, જેને ક્વોન્ટમવાદ પણ કહેવાય છે, એ આના પછીનું જે ચેપ્ટર છે ને, ચેપ્ટર નંબર 11, એમાં ક્વોન્ટમ શાસ્ત્રનો ખાસો ભાગ એમાં સ્ટડી કરેલ છે. તો ફોટોનવાદમાં પ્રકાશની જે તીવ્રતા છે, ખરેખર ફોટોનવાદમાં પ્રકાશને એટલે કે વિકિરણને તરંગ તરીકે નહીં, એટલે કે પ્રકાશને તરંગ તરીકે નહીં, પરંતુ ત્યાં કણ તરીકે લેવામાં આવે છે, જેને ફોટોન કહેવાય છે. અને ત્યાં પ્રકાશની તીવ્રતાનું સૂત્ર છે વિકિરણ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. તો તીવ્રતા શાનાથી નક્કી થાય છે? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી વિકિરણ ઉર્જા પર. બરાબર? જ્યાં જો આપણે ક્ષેત્રફળ 1 એકમ અને સમય 1 એકમ લઈ લો તો I બરાબર થાય Nhµ, જ્યાં hµ કહેવાય છે ફોટોનની ઉર્જા. બહુ ડિટેલમાં નહીં જશું આપણે, કારણ કે એ એના પછીના ચેપ્ટરમાં છે જ. અને n ને કહેવાય છે ફોટોનની સંખ્યા. હા, શોર્ટમાં તમને હું કહી દઉં આમાં કે ફોટોન એટલે શું. તો ફોટોન એટલે પ્રકાશનો નાનામાં નાનો જથ્થો. પ્રકાશનો નાનામાં નાનો જથ્થો. તો આ રીતે આપણે ઉદાહરણ 2 સમજી શકીએ. ચલો નેક્સ્ટ આપણે જોશું ઉદાહરણ નંબર 4. 3 પછીથી આપણે ચર્ચા કરીશું. ચલો ઉદાહરણ 4 આપણે સમજીએ. બહુ સરસ ઉદાહરણ છે. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ પર શી અસર થાય છે? બરાબર, એની ચર્ચા કરવાની છે. ચાલો ધ્યાન આપજો. પહેલો હું મુદ્દો અહીંયા લાવું છું. સ્લિટ ધરાવતા સમતલથી પડદાને, સ્લિટ ધરાવતું સમતલ તમને યાદ આવતું હશે S1 અને S2, ત્યાંથી પડદાને દૂર ખસેડતા. તો શું કીધું છે? વ્યતિકરણ શલાકાઓ પર શી અસર થશે? તો જો તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી શલાકાઓ વચ્ચેનું, શલાકાઓ કેવી શલાકાઓ એ પણ લખી દઉં, ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર લેમ્બડા ડીના છેદમાં સ્મોલ ડી. બરાબર છે? આ રીતે આપણે ચર્ચા કરી હતી. હવે શલાકાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર લેમ્બડા. લેમ્બડાને શું કહેશું? અહીંયા હું સાઈડમાં લખી દઉં છું. આપાત પ્રકાશની શું લીધી હતી? તરંગ લંબાઈ. પછી કેપિટલ ડી શું લીધેલું? કેપિટલ ડી તો ભાઈ સ્લિટથી પડદાનું અંતર. અને સ્મોલ ડી
તે હતું બે સ્લીટ વચ્ચેનું અંતર. ચાલો પહેલાં આપણે વાત કરીએ કે સ્લીટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડતા. હવે તમે પડદાને દૂર ખસેડશો તો સ્લીટથી પડદાનું અંતર શું થશે? વધશે. કઈ રીતે? તો પડદાને દૂર તમે ખસેડશો તો કેપિટલ ડી એ તમારું શું થાય? વધશે. હવે ઉપર લખેલા સૂત્ર પ્રમાણે બી ચલે છે શું લખાશે? ડી પરથી. બી ચલે છે ડી. આપણે ફક્ત અહીં પડદાને દૂર કરીએ છીએ એટલે કેપિટલ ડી વધશે. બરાબર છે. જેથી બી ચલે છે ડી પરથી તમે અહીં એવું કહી શકો કે ભાઈ જો ડી વધશે, જો ડી વધશે તો બીટા પણ વધશે. એટલે કે સલાકાઓ વચ્ચેનું અંતર વધશે. હવે સલાકાઓ કેવી દેખાશે? અહીં સલાકાઓ તમને જોવા મળશે થોડીક પહોળી. ખ્યાલ આવે છે? અહીં સલાકાઓ તમને જોવા મળશે થોડીક છૂટી છૂટી, કહેવાનો મતલબ. હવે આવી રીતે MCQમાં પૂછી શકે, ધ્યાન આપજો ખાસ. ચાલો હવે બી જોઈએ. બી શું કહે છે? એક રંગી પ્રકાશને ઉદ્ગમને બદલીને બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે. શું કીધું? એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલીને નાની તરંગ લંબાઈ ધરાવતો. એટલે હવે આપણે એવી તરંગ લંબાઈ લેવીની છે કે જે નાની કરવાની. બરાબર છે? એટલે કે તરંગ લંબાઈ બદલવાની. શું તરંગ લંબાઈ બદલવાથી સલાકા વચ્ચેના અંતરમાં કોઈ ફેરફાર? તો એ તો તમને સૂત્ર આવડતું હશે તો જ ખબર પડશે. તો સૂત્ર પરથી હું લખી શકું કે બીટા ચલે છે એટલે કે બે સલાકાઓ વચ્ચેનું અંતર એ લેમ્બડા પર આધારિત છે. એનો મતલબ કે જેમ લેમ્બડા નાની તરંગ લંબાઈ લેતા તમારો બીટા શું થાય? ઘટશે. બીટા ઘટશે એનો મતલબ કે સલાકાઓ શું થશે? એકબીજાની ઘણી શું આવશે? નજીક નજીક. એટલે કે સલાકાઓ ગીચોગીચ જોવા મળશે. અને બે સ્લીટ વચ્ચેનું સી જોઈએ. હવે આપણે બે સ્લીટ વચ્ચેનું અંતર વધારતા. બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે તમને ખ્યાલ આવી ગયો. હવે અહીં સ્મોલ ડીની ચર્ચા કરવામાં આવે છે. ચલો સ્મોલ ડીની ચર્ચા કરતા હોય તો આપણે પહેલાં લખી શકીએ કે બીટા ચલે છે 1/d. ચલો તો આના પરથી હવે તમે શું કહી શકશો? બીટા ચલે છે 1/d પરથી તમે શું કહી શકો? સિમ્પલ. શું કર્યું કે ડી વધારતા બીટા તમારો ઘટશે. ડી વધારશો તો બીટા એટલે અહીંયા પણ તમારી સલાકાઓ ગીચોગીચ જોવા મળશે. સલાકાઓ તમને જોવા મળશે ગીચોગીચ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે કોઈ પણ તમને MCQ બનાવીને પૂછે તો તમને એને સોલ્વ કરતા આવડવું જોઈએ. બરાબર? એટલે આ કોન્સેપ્ટ એક ક્લિયર તમારો થઈ શકે આના દ્વારા. ચલો આગળ હજુ બાકી છે. ડી જોઈએ. હવે ડી બહુ સરસ એક મુદ્દો અહીંયા લીધો છે, પ્રેક્ટિકલી મુદ્દો છે કે બે સ્લીટ ધરાવતા સમતલની નજીક
ઉદ્ગમ સ્લીટને ખસેડતા. હવે આવું તો સાહેબ અમને બહુ ખ્યાલ નથી, ઉદ્ગમ સ્લીટને ખસેડવું એટલે. ચલો એ બી સમજાવી દઉં. ઉદ્ગમ સ્લીટ આપણે દોરેલું પ્રેક્ટિકલમાં એસ. ચલો અહીંયા હું ફરી પાછો તમને દોરીને બતાવું છું. આ તમારો ઉદ્ગમ સ્લીટ એસ, બરાબર છે. આ તમારો ઉદ્ગમ સ્લીટ એસ, જેને હું કહી દઉં છું એસ ડેશ. આટલેથી આ જે અંતર છે એ હું એસ ડેશ લઈ લઉં છું. એની નજીક આપણે શું મૂકેલું હતું એ પણ અહીંયા હું દોરી દઉં છું. એની નજીક જે આપણે અહીંયા સમતલ મૂકેલો, જ્યાં આ તમારો S1, આ તમારો S2 અને આ બે સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ ડી, જ્યારે આ અંતર હું લખું છું S, બરાબર. અને પછી અહીંયા શું હશે? તમારો પડદો. આવો પ્રેક્ટિકલ છે. આ આપણો પડદો, આ તમારું સમતલ. શું કીધું? બે સ્લીટ ધરાવતા સમતલની નજીક. આ ઉદ્ગમ સ્લીટ, આ તમારી ઉદ્ગમ સ્લીટ. તો ઉદ્ગમ સ્લીટને ખસેડીએ એટલે આને ખસેડવાનું છે આપણે. ચલો તો શું અહીંયા જોવા મળશે? તો અહીં પહેલાં તો હું તમને એટલું સમજાવી દઉં છું કે પડદા પર વ્યતિકરણ ભાત સ્પષ્ટ દેખાય તે માટેની શરત. હવે એ માટે કઈ શરત છે? તો એ શરત છે કે એસ, ધ્યાન આપજો અહીં, આને મેં એસ ડેશ કીધું છે. બે સ્લીટ, આજે સ્લીટ ઉદ્ગમ સ્લીટ છે એની પહોળાઈ, તો એને હું કહું છું એસ ડેશ છેદમાં એસ ના ગુણોત્તરનું મૂલ્ય લેમ્બડા અપોન ડી ના ગુણોત્તર કરતાં ઓછું હોવું જોઈએ. આ શરત છે. જ્યાં એસ ડેશ શું છે? ચલો, જ્યાં એસ ડેશ શું છે? અહીંયા આ આપણી શરત. જ્યાં એસ ડેશ શું છે ભાઈ? એસ ડેશ, તો એ આપણે લખીશું ઉદ્ગમ સ્લીટ. ઉદ્ગમ સ્લીટ એસની પહોળાઈ છે. અને કેપિટલ એસ શું છે? તો એ મેં લીધું છે તમારા બે સ્લીટ, જે બે સ્લીટ છે, બે સ્લીટ S1 અને S2 ના સમતલ જે છે એ સમતલનું ઉદ્ગમ સ્લીટથી અંતર. શું કીધું મેં? એના ઉદ્ગમ સ્લીટથી અંતર. ચાલો ધ્યાન આપજો. હવે શું કીધું છે? જો આપણે સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડતા, ઉદ્ગમ સ્લીટને ખસેડો, એકદમ શોર્ટમાં સમજાવી દઉં. ઉદ્ગમ સ્લીટને ખસેડતા, ચલો કોની તરફ? સમતલની નજીક, એટલે આને નજીક લાવો, જેથી જે કેપિટલ એસ છે એ તમારો શું થાય? ઘટશે. એ ઘટે જેથી એસ ડેશ અપોન એસ નો ગુણોત્તર શું થાય? વધશે. સિમ્પલ. જો બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડતા એસ તમારો ઘટશે, કેપિટલ એસ.
જેને લીધે એસ ડેશ આ છેદમાં છે એટલે એસ ડેશ અપોન એસનો ગુણોત્તર શું થાય? વધશે. એ વધે એટલે અહીંયા આપણે એટલું કહી શકીએ કે જો વધતા વધતા તમે ખસેડવાનું ચાલુ રાખ્યું છે અને વધતા વધતા એસ ડેશ અપોન એસનો ગુણોત્તર લેમ્બડા અપોન ડી થઈ જાય તો શરત પડાતી નથી, જેથી વ્યતિકરણ ભાર પડદા પર રચાશે નહીં. આ પ્રોબ્લેમ થશે. તમે એસ અને વધારશો એટલે વધતા વધતા માની લો કે એસ ડેશ અપોન એસનો ગુણોત્તર બહુ બધો વધી ગયો તો પછી લેમ્બડા અપોન ડી કરતાં જો વધી જાય તો શરત તમારી નહીં પડાય, કારણ કે આ શરત હોવી જરૂરી છે. કઈ? કે લેમ્બડા અપોન ડી કરતાં એસ ડેશ અપોન એસનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. ચલો, એવો જ જવાબ અહીંયા છે. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. એ જ કોન્સેપ્ટ કે ઉદ્ગમ સ્લિટની પહોળાઈ શું લીધી છે આપણે? ઉદ્ગમ સ્લિટની પહોળાઈ એસ ડેશ વધારતા એસ ડેશ અપોન એસનો જે ગુણોત્તર છે શું થાય? વધે. જો એસ ડેશ અપોન એસ ની વેલ્યુ લેમ્બડા અપોન ડી કરતાં વધી જાય તો જો આવું થઈ જાય તો સેમ ઉપરનો કોન્સેપ્ટ, તો પછી શરત પડાશે નહીં અને વ્યતિકરણ ભાર સ્પષ્ટ રચાતી નથી. તો પછી આવો પ્રોબ્લેમ થઈ શકે. ચલો, એક છેલ્લો બીજો મુદ્દો છે, એ બી બહુ સરસ છે કે શ્વેત પ્રકાશ, એકરંગી પ્રકાશને બદલે શ્વેત અથવા તો સફેદ પ્રકાશ લેવામાં આવે તો શું થાય? શ્વેત એટલે સફેદ. સફેદ પ્રકાશ શું છે ખરેખર? તો સફેદ પ્રકાશ તમારા 7 રંગોના જે પ્રકાશ છે એ પ્રકાશનો શું છે? સમૂહ છે. તમને બધાને ખબર છે એની વેલ્યુ શું લઈએ છીએ આપણે? જાની વાલી પીનારા. બરાબર. હવે તમને એ તો ખ્યાલ હશે કે દરેક પ્રકાશની આ 7 રંગોનો જે પ્રકાશ છે એમાં દરેક રંગના પ્રકાશની જે તરંગ લંબાઈ છે એને આપણે શું કહીએ છીએ? લેમ્બડા. એ ઓલવેઝ શું હોય? જુદી જુદી. 7 રંગોની તરંગ લંબાઈ કેવી છે? એકદમ જુદી જુદી. હવે લેમ્બડા જુદી જુદી હોય તો દરેક રંગો માટે બીટા બી કેવો આવશે? જુદો જુદો. એટલે દરેક સલાકા વચ્ચેનું અંતર કેવું આવે? જુદું જુદું. હવે તમે માની લો કે 3-4 રંગોના પ્રકાશ આપાત કરી દીધા અહીંથી, તો પડદા પર તમને એક કરતાં વધારે તરંગોના વ્યતિકરણ જોવા મળશે. કોઈક નાના હશે, કોઈક મોટા હશે. એટલે ખરેખર શું થયું હશે અહીંયા કે જેથી જેટલા બી તરંગો અહીંયા રચાશે, જેટલા બી વ્યતિકરણ ભાત તરંગો એટલે કે જુદા જુદા રંગો દ્વારા રચાશે, જેથી જુદા જુદા રંગના પ્રકાશ દ્વારા મળતી જે વ્યતિકરણ ભાત શું થાય? એકબીજા પર શું થઈ જાય? સંપાત થાય, બધું મિક્સ થઈ જાય. હવે સલાકાઓ એકબીજા પર સંપાત થાય, જેથી
શલાકા સ્પષ્ટ દેખાતી નથી. તમે નક્કી નહીં કરી શકશો કે અહીંયા લાલ રંગની છે કે અહીંયા લીલા રંગની, કયા નંબરના પ્રકાશિત અહીંયા છે, કયા રંગની અપ્રકાશિત અહીંયા છે, એ પછી તમે નક્કી કરી શકો નહીં. બરાબર. ઉદાહરણ 4માં આટલી બાબતોનું ખાસ ધ્યાન આપવાનું છે. ચલો, જય અંબે.